મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન। દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ દિન વિશેષ જાણીએ છીએ। પહેલા તો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે જેમાં પંચાંગ પણ હોય, દિન વિશેષ પણ હોય, દિવસ રાતના ચોગડિયા પણ હોય ને 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ હોય। તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ હોય, સાથે જેનો જન્મદિવસ આવતીકાલે હોય તેનું આવનારું નવું વર્ષ કેવું હોય તે પણ જણાવીએ છીએ। તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। હવે પંચાંગમાં ભાઈ કાલે તારીખ 2/12/2024 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે માગસર સુદ એકમ છે, ધન રાશિનો ચંદ્ર છે, જયેષ્ઠા નક્ષત્ર, ધૃતિ નામનો યોગ અને બહુ નામનું આ કરણ ચાલી રહ્યું છે। વિછુડો કે પંચક, તમે જોશો તો પંચક નથી, વિછુડો બપોરે 3:47 કલાકે કાલે ઉતરશે। કાલે માગસર સુદ એકમ ને બીજ બધા ભેગી કે છે, પણ કાલે વિછોડો હોવાથી કોઈ માંગલિક કાર્યો ના થાય। 3:47 વિછોડો ઉતરે છે, તો વિછોડો ઉતરે પછી કોઈક સારા કામ કરવા હોય તો આવતીકાલે થશે। સૂર્ય જે છે એ અત્યારે વૃશ્ચિક રાશિમાં છે અને ચંદ્ર ધન રાશિમાં આવ્યો છે। સવારના 7:04 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત 5:53 નો છે। 8:01 નો ચંદ્રોદય, તો 6:38 નો ચંદ્રાસ્ત છે। 12:07 થી 12:50 અભિજીત મુહૂર્ત છે। રાહુકાળ 8:25 થી 9:46 નો છે। હવે આ રાહુકાળ દરમિયાન સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય। રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કામ કરો છો તે વિઘ્નો આપે છે, નાની મોટી તકલીફ આપે છે, એટલે રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ કાર્ય કરવા નહીં, ખાસ ધ્યાન રાખવું। જે અભિજીત મુહૂર્ત છે એ 12:07 થી 12:50 નું છે, એ સમય સારો ગણાય, પણ રાહુકાળમાં ફરી એકવાર લાંબી મુસાફરી થશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું। એકંદરે દિવસ કાલે સારો, બપોર પછી જયારે વિછોડો ઉતરે પછી કોઈ નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના અન્ય સારા કામ નહીં થાય, તેની ખાસ કાળજી રાખવી અને ધ્યાન રાખવું। તો આ છે કાલનું પંચાંગ। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। હવે ભાઈ કાલે સોમવાર છે, એકમ છે, માગસર મહિનો ચાલશે। કાલે શિવલિંગને કાળા તલ અર્પિત કરવા અને કાળા તલ અર્પિત કરો ત્યારે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવો। તાંબાના લોટામાં જળ અને કાળા તલ બંને નાખીને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ બોલતા બોલતા ભગવાન શંકર મહારાજને ચડાવવાથી તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિનું વાતાવરણ ઊભું થાય છે, મનવંચિત ફળની પ્રાપ્તિ થાય છે, સાથે ભગવાન મહાદેવ ખૂબ સારી કૃપા વરસાવે છે। તો ફરી એકવાર તાંબાના લોટાની અંદર જળ અને કાળા તલ શિવ પંચાક્ષર સ્તોત્રમ બોલતા બોલતા ભગવાનના શિવલિંગ ઉપર ચડાવવાથી તમને સારા લાભ જોવાશે। તો આવતીકાલ આટલું અવશ્ય કરવાનું। નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરા ગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મય મકારાય નમઃ શિવાય। ભગવાન શંકરને કાલે શિવ પંચાક્ષર સ્તોત્રમ બોલજો, બહુ સારું, જળ ચડાવજો, લાભ આપશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયા વિશે પણ જણાવો। સરકારી ચોગડિયા કાલે સારામાં સારા દિવસના ચોગડિયા છે, તો અમૃત ચોગડિયું સવારના 7:04 થી 8:25, પછી શુભ ચોગડિયું 9:46 થી 11:08, લાભ ચોગડિયું 3:11 થી 4:32 અને અમૃત ચોગડિયું 4:32 થી 5:53। પહેલું અમૃત ચોગડિયું આવ્યું, બીજું શુભ, ત્રીજું લાભ। હવે જે લાભ ચોગડિયું છે ને, એ લાભ ચોગડિયામાં તમે સારા કામ કરી શકો, કારણ કે વિછોડો ફરી એકવાર સાંજે ઉતરે છે 4 વાગ્યા પછી, તો 4:32 સુધીનું લાભ ચોગડિયું છે અને પછી અમૃત પાછું ચાલુ થાય છે। તો સવારે કોઈ સારા કામ નહીં થાય,
ફરી એકવાર, કાલે વિછુડો 4 વાગ્યા પછી ઉતરે છે, માટે જો તમારે કોઈ કામ કરવા હોય કે નાના મોટા કામ કરવાની શરૂઆત કરવી હોય તો 4 વાગ્યા પછી આવતીકાલે થશે. માગસર મહિનો છે, બેસતો મહિનો છે, દિવસ સારો, પણ વિછોડો 4 વાગ્યા પછી ઉતરે છે, માટે 4 વાગ્યા પછી કરવાનું કામ. રાત્રિનું પણ એક ચોઘડિયું સારું છે, જે 10:50 થી 12:29 નું છે. તો આ રાત્રિના ચોઘડિયા દરમિયાન પણ આપણે સારા કામ કરવા હોય તો થાય. સોમવારનો દિવસ છે, ચંદ્રનો દિવસ છે અને સુદ એકમ છે, તો એમાં કોઈ વાંધો નથી. કોઈ પણ પ્રકારના અન્ય સારા નાના મોટા કામ કરવા હોય તો જોવાઈ જશે. તો આપણે વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. હવે વાત કરીશું આપણે પ્રશ્નની. જી બેન. જી મહારાજ, ચોક્કસથી કાર્યક્રમની આજની વિશેષ ચર્ચામાં વાત કરીશું કે આજની યુવા પેઢી સરકારી નોકરીને મેળવવા માટે ખૂબ જ મહેનત કરતી હોય છે. સરકારી નોકરી મેળવવી કોને ન ગમે? તો જ્યારે વાત કરીએ કુંડળીની, તો કુંડળીમાં સરકારી નોકરી મેળવવા માટે કયા ગ્રહોનું હોવું જરૂરી છે, તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવજો. ચલો, બધા ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે મહારાજ, મારી કુંડળીમાં સરકારી નોકરીના યોગ છે કે નથી, મને સરકારી નોકરી મળશે કે નહીં મળે, હું જીપીએસસી માં પાસ થઈશ, યુપીએસસી માં પાસ થઈશ કે નહીં થવું, હું આગળ કોઈ પણ CCC ની એક્ઝામ આપું કે સિલેક્શનમાં કોઈ સારા ઉભો રહું તો એમાં મારું કેવું રહેશે, શું રિઝલ્ટ આવશે. તો આ જે બધા પ્રશ્નો છે તેનો જવાબ માત્ર એક જ છે. જો આજે રવિવાર છે, રવિવાર એટલે સૂર્યનારાયણનો દિવસ, રવિ એટલે સૂર્ય થયો, એટલે કે જો તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો તમે ચોક્કસથી સરકારી નોકરી મેળવી શકો. સૂર્ય ક્યારે મજબૂત બને? કુંડળીમાં સૂર્ય મજબૂત ક્યારે બને? લગ્ન સૂર્ય રાશિનું હોય અને સૂર્ય પોતે સ્વગૃહી કે ઊંચનો પહેલે, ચોથે, પાંચમે કે પછી ભાગ્યના સ્થાનમાં કે લાભ સ્થાનમાં બેઠો હોય તો બહુ સારું ગણાય. કુંડળીમાં આ પ્રબળ યોગ તમને જીવનમાં સરકાર તરફથી લાભ અપાવે. ફરી એકવાર, લગ્ન તમારું સૂર્યનું હોવું જોઈએ, એટલે કે સિંહ લગ્ન હોય, કાં તો પછીના મિત્રનું લગ્ન હોય. મેષનું લગ્ન હોય ગયું, વૃશ્ચિકનું આવી ગયું અને સિંહનું લગ્ન આવી ગયું. તો આ બધી તમે જ્યારે પણ લગ્ન તમારું આ 3 વસ્તુમાં હોય, મેષનું લગ્ન છે, વૃશ્ચિકનું લગ્ન છે કે પછી સિંહનું લગ્ન છે. અચ્છા, યુપીએસસી માટે તમને ખાસ ગણું તો લગ્ન પણ કહેવાય છે કે સિંહ હોવું જરૂરી છે અને સૂર્ય મેષ કે વૃશ્ચિકનો હોવો જરૂરી છે. અને કદાચ સૂર્ય મેષ કે વૃશ્ચિકનો ના હોય તો સૂર્ય ને બુધ સાથે બેઠેલા હોવા જોઈએ, મિથુન ને કન્યા ના હોવા જોઈએ. તો 100% એ માણસ યુપીએસસી ક્લિયર આઉટ કરી લે, પાસ આઉટ થઈ જાય, કોઈ પણ મૂંઝવણ વગર. સૂર્ય રાજા છે અને સૂર્ય સરકાર છે. પહેલી જે સર્વોચ્ચ આપણી એક્ઝામ છે સેન્ટ્રલ યુપીએસસી, પછી આવે જીપીએસસી. તો આ યુપીએસસી ની એક્ઝામ ક્રેક આઉટ કરવા માટે તમારું લગ્નેશ અને લગ્નનો માલિક પણ બહુ સ્ટ્રોંગ જોઈએ. આવું નોલેજ તમને, ડીપ નોલેજ કોઈ બીજી જગ્યા પર નહીં મળે સાહેબ. આ માત્ર મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ કાલનો દિવસ કેવો માત મળે તમને કહી દઉં. તો હવે તમારું લગ્ન સૂર્યનું છે અને સૂર્ય પણ સારો બેઠો છે, છતાં પણ તમને ખૂબ અડચણ આવતી હોય, તેની પાછળનું જવાબદાર બીજા અન્ય ગ્રહો પણ હોઈ શકે. સરકાર માટે એક શનિ, સૂર્ય અને મંગળ ત્રણે બહુ સારા જોઈએ અને ક્યાંક ને ક્યાંક કોઈ અંશે ગુરુ પણ સારો હોય તો પણ ચાલે. કદાચ શનિ ખરાબ છે, કારણ કે સૂર્ય સારો હોય તો શનિ કદાચ ખરાબ રહેવાનો જ છે, સીધી વાત છે, સ્વાભાવિક છે. તો શનિ ખરાબ છે અથવા તો શનિ અને મંગળ બંને ખરાબ છે પણ ગુરુ ઊંચનો થઈ ગયો તો એ બંને જગ્યાએ બેલેન્સ થઈ જાય છે. પણ ખાસ તો સૂર્ય જોવો પડે સરકારી નોકરી માટે, સરકારી પરીક્ષામાં પાસ થવા માટે. તમારો સૂર્ય બહુ જ સારો હોય અને સૂર્યની મહાદશા, અંતરદશા આવતી હોય તો માણસ 100% યુપીએસસી ક્લિયર આઉટ કરી લે છે અને સારું પોસ્ટિંગ લે છે. જીપીએસસી વાળા, યુપીએસસી વાળા સિવિલમાં જાય છે પણ એમની જે મહેનત છે, જે કુશળતા છે, જે એમની મહત્વાકાંક્ષા છે, મહત્વાકાંક્ષા પ્રમાણે એમની પોસ્ટિંગ નથી થતી. તેની પાછળનું મુખ્ય કારણ એક હોઈ શકે કે એમની દશા છે, અંતરદશા મહાદશા છે, તે ખૂબ ખરાબ ચાલી રહી છે અથવા તો પાપગ્રહની ચાલી રહી છે.
તમે સમજો કે સૂર્ય સારો થઈ ગયો, ગુરુ બી સારો છે, મંગળ બી સારો છે, માણસ જીપીએસસી ક્લિયર આઉટ કરી લીધું. હવે એને જે પોસ્ટિંગ મળવું જોઈએ, કુંડળીમાં સૂર્ય તો બહુ જ સારો, મંગળ બી સારો, ગુરુ બી સારો, તો એ તો એનું જે ભૂમિકા ભજવી દીધી એ ભજવી દીધી. પણ હાલમાં જે કરંટ દશા ચાલી રહી છે, હાલમાં જે ચાલતી દશા છે, મહાદશા અંતરદશા ખરાબ ગ્રહોની છે, તો માણસના લક્ષ્ય પ્રમાણે અથવા તો એના મહત્વકાંક્ષી જે લક્ષ્યો છે એ પ્રમાણેની પોસ્ટિંગ ના મળે. ક્યાંક સાઈડમાં કે ક્યાંક એવી જગ્યાએ બેસવું પડે કે જ્યાં એનું પોતાનું 100% ના આપી શકે, કારણ કે એની દશા એવી છે. પણ જ્યારે દશા સુધરે, જ્યારે એની દશાના એક મંત્ર જાપ કરે કે પછી એના દશાના ઉપાયો કરે, તો 100% સ્વાભાવિકપણે એને સારા રિઝલ્ટ મળવાની વસ્તુઓ થઈ જાય છે. તો આ બધું છે સૂર્યને લગતા કામો, સૂર્યની મહાદશા, સૂર્યની અંતરદશાને લગતું. સૂર્ય પ્રબળ છે અને સૂર્યની મહાદશા આવી છે, કાં તો બુધની મિત્રના ઘરની આવી છે કે મંગળની આવી છે, તો એ માણસને સારામાં સારી જગ્યાએ પ્રમોશન, મેડલ, પ્રમાણપત્ર પણ મળશે, એવોર્ડ બી મળશે. તો આ બધી વસ્તુ છે. સૂર્યની દશામાં સારામાં સારા ફળ મળે, સારામાં સારું કામ થાય. સૂર્યને પ્રબળ કરવા શું કરવું? જે લોકોને સરકારી પરીક્ષા આપી છે પણ સૂર્ય નબળો છે, એવા લોકો માટે શું? નિત્યક્રમ પ્રમાણે 12 સૂર્યનારાયણના નામ દરરોજે 12 વખત આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ અને નિત્યક્રમ સૂર્યનારાયણને જળ ચડાવવાથી સૂર્ય મજબૂત બને છે. આટલું અવશ્ય કરજો. જે લોકો પણ સરકારી એક્ઝામમાં નિપુણ બનવા માંગે, સરકારી એક્ઝામમાં પાસ થવા માંગે છે, સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે, તો આ માટે સારો ઉપાય આપ્યો છે. નિત્યક્રમ આટલું કરવાથી ચોક્કસથી તમે લાભ પણ જોઈ શકશો. આટલી વસ્તુ કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી ખૂબ જ સરસ માહિતી આપી છે દર્શક મિત્રોને. હવે કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. દિવ્ય જ્ઞાન, નોલેજ ના પૈસા છે ભાઈ, હે ને? તમારી પાસે કેટલું નોલેજ છે, શું છે, તમને પોતાની પર્સનાલિટીને અને તમને જજ કરે. તો મેષ રાશિ વાળા દિવ્ય જ્ઞાન મળે, નોલેજ વધે, પારિવારિક સાહસ શરૂ થાય, પરિવારના કોઈ સારા કામ થાય. વિશ્વાસનો ક્યાંક ને ક્યાંક અભાવ થતો જોવાય છે. મેષ રાશિ વાળા થોડુંક સાચવે. થાક દૂર થાય, માનસિક જે તણાવ છે તે દૂર થશે. લાલ શુભ કલર શુભાંક 5. વૃષભ રાશિની જો વાત કરીશું તો સંતાન ઉપર ધન લાભ થાય, સંતાન દ્વારા ધન લાભ થાય. માનસિક રીતે શાંત રહેવું, ઓચિંતી કોઈ મુલાકાત કે ઓચિંતું કોઈ વ્યક્તિ મળવાનું થાય કે કોઈ વ્યક્તિઓ જોડે મળવાનું થશે. તબિયતમાં ખાસ ધ્યાન રાખીશું. લીલો શુભ કલર શુભાંક 8. મિથુન રાશિની વાત કરીએ તો દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી. દિવસની શરૂઆત તમે કરો તો કુળદેવીનું નામ લઈને કરજો. સાથે મહેનત કરતા સારા પરિણામ મળશે. જે વિચાર્યું છે તેના કરતા વધુ સારું મળશે. મિત્રો સાથે પ્રવાસ થશે. બચાયેલું ધન કામમાં આવશે. વાદળી શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કોઈ પણ નાના મોટા પ્રોજેક્ટમાં કે જે જગ્યાએ કામ કરી રહ્યા છે ત્યાં કામમાં કોઈક અડચણ દેખાય છે, તો કર્ક રાશિ વાળા કાલે સાચવવાનું અને કોઈ અડચણ ના થાય તેનું ધ્યાન રાખવાનું. શારીરિક અને માનસિક રીતે થાકી જવાય, કારણ વગર થાક લાગ્યા કરે. ત્રીજી વ્યક્તિના કારણે તમારા અંગત જીવનમાં મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. નાની મોટી ખરીદી થશે. જાંબલી શુભ કલર શુભાંક 4. સિંહ રાશિની જો વાત કરીએ તો દિવસ સારો, આનંદમય રહે. વ્યક્તિત્વ પણ સકારાત્મક પરિવર્તન આવે. તમારા વિચારોમાં, તમારા વર્તનમાં અને તમારી વાણીમાં પોઝિટિવ રિઝલ્ટ કાલે જોઈ શકશો. સિંહ રાશિ વાળા સારો દિવસ. પ્રેમ સંબંધ સારો, પ્રેમ સંબંધમાં વધારો થાય. વિદેશ ગમન એટલે કે તમે કોઈક જગ્યાએ જવાનું થાય, કોઈક જગ્યાએ જવાના પ્લાનિંગ થાય. વિદેશ ગમન એટલે એવું નહીં પરદેશ, પણ કોઈ પણ અન્ય જગ્યાએ તમારા વતન છોડીને કાં તો જવાનું થશે કાં તો કોઈ એવા પ્લાનિંગ બનશે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. અન્યની ટીકા કરવી નહીં. લોકોની ટીકા તમને ટકોર કરાવડાવે તો ધ્યાન રાખીશું. ભેટ મળશે, નાની મોટી ભેટ સોગાત મળે. યોજનાઓમાં યોગ્ય સફળતા મળે. વધુ પડતા વ્યવહાર બને એટલા કરશો નહીં, વ્યવહારુ બનજો. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. તમારી જન્મ તારીખ 23/2003. મોટેથી બોલજો. હેલો. જી જી સંભળાય છે, મોટેથી બોલજો.
જન્મ તારીખ છે 23/1/2003, જી સમય છે બપોરે 1:50 જી અને સ્થળ છે મોરબી. જી તો મારો પ્રશ્ન એ છે કે મારું માઇન્ડ બહુ અનસ્ટેબલ રહે છે, એક જગ્યાએ આમ સ્થિર નથી રહેતું અને હું કોઈ પણ ડિસિઝન લઉં ને તો એ ખોટા જ પડે છે. 3-4 વર્ષથી આવું થાય છે, પહેલું નહોતું થતું, તો એનો શું કારણ છે? જી કન્યા રાશિનું ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, છઠની તિથિ, શુકર્મા યોગ અને ગુરુવારનો દિવસ છે બેન. લગ્નેશમાં શનિ અને રાહુ સાથે બેઠા છે. શનિ રાહુ લગ્નેશ એટલે કે માથાના સ્થાનમાં બેઠા હોય એટલે માથાને લગતી સમસ્યાઓ થાય, માનસિક તણાવ વધે, કારણ વગર ડિપ્રેશનના શિકાર બની શકો છો બેન તમે. બીજું, કુંડળીમાં તમે જુઓ તો તમારો સૂર્ય બી મકર રાશિનો નબળો બનેલો છે, જેના કારણે તમારા હેરાનગતિ ભોગવવી પડે છે. તો બે વસ્તુ છે, એક શનિ રાહુ લગ્નેશમાં એટલે કે માથાના સ્થાનમાં બેઠેલું છે અને બીજું સૂર્ય નબળો બન્યો છે. બે વસ્તુ કરવાની નિત્યક્રમ પ્રમાણે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરવાનો. એક એમેથિસ કરીને બેન રત્ન આવે, એ ચાંદીના ચેનમાં અને ચાંદીના પેન્ડલમાં શનિવારે સંધ્યા કાળે પહેરવાનો. આ મંત્રનો જાપ કરીને તમે ચોક્કસથી તમારા મનની અંદરના જે વિચારો છે તેમાં ફેરફાર જોઈ શકશો. અને સૂર્ય જે મકર રાશિનો નબળો બન્યો છે તેના માટે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો, કાળા તલ નાખીને ચડાવશો, 100% ફાયદો થશે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. હા, જય મહાદેવ. જય મહાદેવ. 3/7/74. જી હેલો. જી જી 3/7/74. જી રાત્રે 1 વાગે જન્મનો ટાઈમ. જી જન્મ સ્થળ અમદાવાદ. જી પ્રશ્ન શું છે? પ્રશ્ન, એમને ફ્લેટ લીધો છે નવો અને એ વેચીને ટેનામેન્ટ લેવું છે, તો લઈ શકાય છે કે નહીં લઈ શકાય? વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, 14ની તિથિ અને બુધવારના દિવસે એમનો જન્મ હતો. મંગળ છે, કર્ક રાશિનો છે અને કુંડળીમાં સૂર્ય શનિનો વિષયોગ બનેલો છે. અત્યારે મંગળની દશા ચાલે છે, શનિની દશા પતી, બુધની દશા શરૂ થઈ અને કેતુની દશા. હવે અત્યારે એક કામ કરો સાહેબ, 1-2-2026 સુધી એના યોગ સારા છે અને ટેનામેન્ટ 100% બની જશે, ચિંતા ના કરશો. આજે જ શુક્રની દશા બેઠી છે અને કુંડળીમાં શુક્ર બહુ સારો છે. 1/12/2024 થી શુક્રની દશા છે. શુક્ર બહુ સારો છે, વૃષભ રાશિનો શુક્ર બહુ સારો કહેવાય. થઈ જશે 2026ની ફેબ્રુઆરી પહેલા સારામાં સારું ટેનામેન્ટ લઈ જવાશે, ચિંતા ના કરો. ત્યાં સુધી 5 કેસરી બુંદીના લાડુ હનુમાનજીને ચડાવવાનું રાખજો. નિત્યક્રમે દર મંગળવારે હનુમાનજીને 5 કેસરી બુંદીના લાડુ ચડાવજો, કેસરી ધજા સાથે. લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી હા, 29/5/1977. જી જન્મ સ્થળ ખેરાલુ, જી મહેસાણા જિલ્લો. જી સમય ખ્યાલ નથી. જી મારે લગ્ન રાશિ અને લગ્ન રાશિ કઈ છે અને 2025નું વર્ષ કેવું રહેશે? હવે તમને સમય ખબર નથી તો બી આપણો પ્રશ્ન કુંડળીથી તમને સમયના આધારે જોઈએ તો તમારી કન્યા રાશિ આવે, કઈ? ચંદ્રની, એટલે કે જે તમારું નામ હોય ને કન્યા રાશિથી હોવું જોઈએ, પઠ અને અણ પરથી. લગ્ન રાશિ સિંહ છે, ચિત્રા નક્ષત્ર, 11ની તિથિ, વ્યતિપાત યોગ અને રવિવારના દિવસે તમારો જન્મ થયો હતો. 11 ને રવિવાર હતી ત્યારે તમારો જન્મ થયો હતો. 2025ની વાત કરીએ તો આંખોને લગતી કોઈ સમસ્યા અને સ્નાયુઓને લગતી કોઈ સમસ્યા વર્ષે હેરાન ના કરે તેનું ધ્યાન રાખવાનું, બાકી વર્ષ સારું ને સુંદર છે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી જી હેલો. જી સંભળાય છે, બોલો. હા, મારે બાબા માટે પૂછવું છે. જી જન્મ તારીખ? જન્મ તારીખ છે 28/3/1999. જી જન્મ સમય? બપોરે 12:40 જન્મ સમય છે, 2:40 છે. જી 2:40. જી અને લગ્ન યોગ કહેવાય છે અને ધંધામાં કયા ધંધામાં લેણું છે જી એ જાણવાનું છે. સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, 11ની તિથિ, 11 પતિને 12ની શરૂઆત થઈ ગઈ હતી, 12 હતી અને રવિવારનો દિવસ હતો. હવે કુંડળીમાં શુક્ર શનિ મેષનો છે એટલે નોકરીમાં તો 100% મેળ નહીં પડે.
લગ્નેશમાં રાહુ કર્કનો છે, ચંદ્ર સૂર્યના ઘરનો છે. હવે સૂર્યના ઘરનો ચંદ્ર 2 અંશનો છે, જે કોઈ એવું સારું પરિણામ નથી આપતો. ગુરુ સારો થયો છે. નોલેજથી લગતા જે કામ હોય તે નોલેજથી લગતા કામોમાં સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ કોઈ પણ આવી ગઈ, જે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ આવે એ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝને લગતા કોઈ પણ પ્રકારના કામ કરશે એમાં એને સારું રહેશે. લગ્નના યોગની વાર છે સાહેબ, થોડોક સમય આપો. એના 1.5 વર્ષની અંદર લગ્ન થશે, ત્યાં સુધી એને પોતાના ધંધા ઉપર ફોકસ કરવા દો, ધંધામાં સારું રહેશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપ્યા છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ અને હવે આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને બાળકો સાથે દિવસ સારો, સુંદર, આનંદમય જાય. યોજનાઓમાં સફળતા મળે. નોકરીમાં થોડુંક ધ્યાન રાખવાનું, પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. સોનેરી શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને લાગણીમાં આવીને કોઈ કાર્ય ના કરતા, લાગણીમાં આવીને કોઈ કામ વધારે પડતું થઈ ના જાય તેનું ધ્યાન રાખજો. લોકો સાથે વાદ વિવાદ ના થાય. વેપારી વર્ગને સંભાળવું પડશે. વેપાર અર્થે નાની મોટી યાત્રા પણ થશે. કાળો શુભ કલર, શુભાંક 1 રહેશે. ધન રાશિને સમયનો સારો એવો સદુપયોગ થાય. સમયના સદુપયોગે સારા એવા કામ થાય. ધ્યાન અને યોગ કરવાથી લાભ થાય. માતા પિતાથી લાભ છે. ઘરનું વાતાવરણ બદલાશે. રાતો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ વાળા, તમારા કાર્યો તમે ખૂબ સારી રીતે કાલે બહાર પાડી શકશો. જે રોજિંદુ કરો છો તેના કરતા સારું આવતીકાલે તમારું પ્રેઝન્ટેશન હશે. તમારું પોતાનું અંદર વર્ચસ્વ રહેશે. સાથે પ્રોપર્ટીને જે લગતા કામો છે કે જમીન મકાનને લગતા કામો છે એમાં તમને લાભ જોવાય. તમારી મહેનત રંગ લાવે. જેવું ધાર્યું પરિણામ તમે ઈચ્છો છો તેવું ધાર્યું પરિણામ મળશે. ભાગ્યનો સાથ સહકાર મળશે. કેસરી શુભ કલર, શુભાંક 6 રહેશે. કુંભ રાશિને કોઈ ગેરકાયદેસર કામમાં કે 2 નંબરની કોઈ પણ પ્રકારની વાતોમાં કે કામમાં રસ કાલે ના લેવો. ધ્યાન રાખવું. નાની મોટી કોઈ મુલાકાત કોઈ વ્યક્તિઓ સાથે કે અન્ય જગ્યા પર મુલાકાત થશે. ધાર્મિક કામ થશે. નજીકના વ્યક્તિઓ સાથે કે નજીકના મિત્ર સાથે વાદ વિવાદમાં વાતાવરણ ગરમાય નહીં અને વાદ વિવાદમાં વસ્તુ બગડે નહીં તેનું કાલે ધ્યાન રાખીશું. તો કુંભ રાશિ આટલું કાલે ધ્યાન રાખીએ. લીલો શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, મીન રાશિને થોડુંક એકલા જેવું લાગે છે, એકલવાયું લાગે છે. રોજિંદી જિંદગીથી બોર થઈ ગયા છો. ચિંતા ના કરો, ધીરે ધીરે દિવસ સારા છે. માથાનો દુખાવો નાનો મોટો રહ્યા કરે, માથામાં સણકા વાગે, કંઈ ગમે નહીં. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું જરૂરી છે. ખાસ કરીને માનસિક સમસ્યાઓથી દૂર રહેજો. લક્ષ્યથી ભટકો નહીં. ટાર્ગેટ આપણો છે અચીવ કરવાનો છે કોઈ પણ હિસાબે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે હિનલબેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. ભાઈ આ જોજો ધ્યાનથી, જેનો પણ કાલે જન્મદિવસ છે, આ કરુ કંપનીનું કાર્ડ છે. આઝાઇન ફસાજા કંપની પ્રાઇવેટ લિમિટેડનું કાર્ડ છે. ધ્યાન રાખવાનું છે. કાલે જેનો પણ જન્મદિવસ છે કરીને કોઈ નાહી ના જાય અને કોઈ જગ્યાએ એવા પૈસા મૂકાઈ ના જાય કે જેના કારણે હેરાન થવું પડે. ખાસ કરીને વિશ્વાસ નહીં મૂકવાનો. આ કાર્ડ શું સૂચવે છે કે કાલે જેનો પણ જન્મદિવસ છે આ વર્ષે કોઈની પર વિશ્વાસ ના મૂકે. રોકાણ કરતા પહેલા 100 વાર વિચારે અને કોઈ પણ એવી જગ્યા ઉપર રોકાણ ના થાય કે ભવિષ્યમાં રોવું પડે. અત્યારે તમે જોતા જશો બધું કેવું છે. બજારમાં ધ્યાન રાખવાનું સાહેબ. જેનો પણ જન્મદિવસ છે ખાસ ધ્યાન રાખે અને મહેરબાની કરીને કોઈની ઉપર વિશ્વાસ ના મૂકે. ખાસ આ વસ્તુનું ધ્યાન રાખે. બાકી વરસ સારું અને સુંદર છે. શું કરવાથી આખું વરસ સારું જાય? નિત્યક્રમ પ્રમાણે મહાદેવની પૂજા સર્વશ્રેષ્ઠ રહેશે. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ફરી એકવાર ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ના મંત્રનો જાપ રોજ 108 વાર કરવાનો. આટલું કરજો, વરસ સારું ને સુંદર જોવાશે, લાભ જોવાશે. તો આજે આટલું જ. આવતીકાલે ફરી એકવાર સુંદર મજાનું આપણે રસપ્રદ વિષય સાથે વાત કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.